ન્યૂઝમાં આજે વાત કરવાની છે આજના સૌથી ચર્ચિત મુદ્દાની। ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે સામે આવ્યો છે એક નવો વિડીયોમાં કેટલીક પ્રાચીન પ્રતિમાઓ દેખાઈ રહી છે અને દાવા મુજબ આ જામા મસ્જિદના 700 વર્ષથી બંધ ભોયરાનો વિડીયો છે અને તેમાં જૈન તીર્થંકરની પ્રતિમા સહિત અનેક પ્રાચીન પ્રતિમા મળી આવી છે। ભરૂચના શંકરાચાર્ય મઠના મહંત મુક્તાનંદ સ્વામી દ્વારા આ વિડીયો શેર કરાયો છે અને તેમના દાવા મુજબ આ વિડીયો જામા મસ્જિદના છેલ્લા 700 વર્ષથી બંધ ભોયરાનો છે। માર્ચ 2026માં થયેલી તપાસ દરમિયાન આ વિડીયો ઉતારાયાનો તેમનો દાવો પણ છે અને તેમનું કહેવું છે કે ભોયરામાંથી 19માં જૈન તીર્થંકર ભગવાન મલ્લીનાથ અને અન્ય જૈન દેવી દેવતાઓ સહિત અનેક પ્રાચીન પ્રતિમાઓ મળી આવી છે, જેના પર હવે સંવત 1213નો ઉલ્લેખ છે। આ સ્થાન એ મૂળભૂત હિસ્ટ્રીની દ્રષ્ટિથી એ જૈન મંદિર હિન્દુ પરંપરાથી જે કંઈ પણ આપણા મંદિરોની જે પરંપરાઓ છે એ આધારિત નિર્મિત મંદિર છે। એ આ મૂર્તિઓ જે નીકળી છે એના માધ્યમથી જ સાબિત થાય છે એમ નથી। ત્યાંની કલાકૃતિ, ત્યાં નકશીકામ, અન્ય પ્રકારની જે વ્યવસ્થાઓ આજે પણ ત્યાં આગળ સ્પષ્ટપણે સીધી દેખાય છે। આ સત્ય છે એ બહાર આવ્યું છે, કોઈએ ત્યાં આગળ અસત્યને સ્થાપિત કરવાનો પ્રયત્ન નથી કર્યો। અત્યાર સુધી જે કંઈ પણ ત્યાં થયું એ નિયમ વિરુદ્ધ થયું, પ્રતિબંધિત ક્ષેત્રમાં થયું અને પ્રતિબંધિત ક્ષેત્રમાં હજુ પણ એ અવસ્થા યથાવત છે। હકીકતમાં ભરૂચની ઐતિહાસિક ધરોહર ગણાતી જામા મસ્જિદ અંગે છેલ્લા ઘણા સમયથી વિવાદ ઘેરાયો છે। જૈન પક્ષનો દાવો છે કે આ સ્થાન મૂળ જૈન સમરી વિહાર હતું અને 14મી સદીમાં અલાઉદ્દીન ખિલજીના આક્રમણ સમયે તેને મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું, તો તે શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાના દાવા પણ છેલ્લા 6 મહિનાથી સંતો અને વિવિધ સંગઠનો દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યો છે અને દાવો છે કે આ વિવાદ ઘેરાયા બાદ જ પુરાતત્વ વિભાગ દ્વારા વર્ષોથી બંધ ભોયરાના દરવાજા ખોલી તપાસ હાથ ધરાઈ છે। ભોયરાના સ્તંભો પર હિન્દુ સ્થાપત્ય શૈલીની કોતરણી પણ જોવા મળી। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા પુરાતત્વ વિભાગે મસ્જિદ પરિસરમાં કરાયેલા નવા બાંધકામ એવા વજૂખાનાને તોડી પાડ્યું હતું અને મસ્જિદ પરિસરમાંથી બિનઅધિકૃત દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સાથે જ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે મસ્જિદના પાછળના દરવાજાને તાળું મારી સીલ કરી દેવાયો છે। હિન્દુ પક્ષની માંગ છે કે ઐતિહાસિક ધરોહર છે તે મૂળ રૂપમાં સચવાવી જોઈએ, પરંતુ તે અંગે તંત્ર બેધ્યાન છે। આ સ્થાન એ ભારત સરકારના પુરાતત્વ વિભાગ અંતર્ગત આવનારું છે અને પુરાતત્વ વિભાગના અંતર્ગત આવનારું છે ત્યારે એનું સંરક્ષણ અને સંચાલન જે યોગ્ય રીતે નથી થતું એના પ્રમાણોને કારણે આ બધી દુર્દશા અથવા તો આ સ્થિતિઓ બધી બની છે। અમારો ઉદ્દેશ મૂળભૂત આ રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ નિયમો આધારિત થાય અને એનું સંચાલન પણ નિયમો આધારિત ચાલે। નિયમ વિરુદ્ધ જે કંઈ પણ ત્યાં ઊભું થયેલું છે એ નિયમથી તત્કાલિક પ્રભાવથી દૂર કરવાની અમારી સીધી સાદી સરળ એક ભાષાથી વાત છે। આ તરફ વિડીયો વાયરલ થયા બાદ જામા મસ્જિદના ટ્રસ્ટીનું નિવેદન સામે આવ્યું છે। તેમનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં જવું પ્રતિબંધિત છે, તેમ છતાં કેવી રીતે કેટલાક લોકો ત્યાં ગયા અને આ વિડીયો ઉતાર્યો તેની તપાસ થવી જોઈએ। તેમણે લોકોને ભાઈચારો જાળવી રાખવા પણ અપીલ કરી છે। वीडियो वायरल हुआ है जिसमें ये बताया गया है कि भौं तलिए में वो मूर्तियों के कुछ पत्थर निकले हैं, लेकिन ये तो प्रतिबंधित एरिया है, ऐतिहासिक जुमा मस्जिद, उसमें से कोई जांच नहीं सकता, कुछ ले नहीं सकता, कुछ निकाल नहीं सकता। ये कौन उतरा अंदर, कैसे उतरा, कब उतरा, किसने उतारा, ये सारी चीजों की तपास हम वहीवटी तंत्र से गुजारिश कर रहे हैं। ખોટી રીતે ભોયરામાં ગયાના આક્ષેપોને નકારતા મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે ખુદ પુરાતત્વ વિભાગ જ ભોયરામાં તપાસ માટે ગયું હતું। સમગ્ર મામલે 15 જૂન સોમવારના રોજ સાધુ સંતો, હિન્દુ સંગઠનો, જૈન સમુદાયના લોકો દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર રજૂ કરવામાં આવશે।
અને માંગ એક જ છે કે ઐતિહાસિક ધરોહરની સાચવણી થાય. તો આ સમગ્ર મામલે હવે વિવાદ વધુ વકરી રહ્યો છે. એક વખત ગ્રાફિક્સના માધ્યમે તમને જણાવી દઈએ કે આખો વિવાદ કઈ વસ્તુને લઈને છે અને એ કયો વિડીયો છે જેને લઈને આ વિવાદ સામે આવ્યો છે. તો જામા મસ્જિદનો વિવાદ જે છે તે જૈન સમરી વિહાર હોવાનો દાવો થઈ રહ્યો છે અને આ જ મુખ્ય વિવાદ અહીં સામે આવી રહ્યો છે. 14મી સદીમાં ખિલજીએ સમરી વિહારને મસ્જિદમાં ફેરવ્યાનો પણ દાવો અહીં થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે સ્થાન શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો હિન્દુ પક્ષોનો દાવો અહીં થઈ રહ્યો છે અને સ્થળને ફરી મંદિર તરીકે સ્થાપિત કરવા હિન્દુ પક્ષની માંગ પણ અહીં ઉઠી રહી છે. સ્થળ પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત રાષ્ટ્રીય સ્મારક વર્ષ છે અને એટલા માટે જ વર્ષ 1907ના સરકારી ગેજેટમાં ઐતિહાસિક મસ્જિદની નોંધ પણ છે. આ તમામ તથ્યો અત્યારે સામે આવી રહ્યા છે અને આપને જણાવી દઈએ કે સદીઓથી મુસ્લિમો અહીં નમાઝ અદા કરતા હોવાનો મુસ્લિમ પક્ષોનો દાવો પણ થઈ રહ્યો છે. તો આ જ વિવાદ જે છે આ વધુ આગળ વધી રહ્યો છે અને ઐતિહાસિક ધરોહરમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે સંત સમિતિએ આંદોલન કર્યું હતું. વિવાદ વકરતા પુરાતત્વ વિભાગે હાથ ધરી છે તપાસ અને 700 વર્ષ પ્રાચીન ભોયરું ખોલતા જ જૈન તીર્થંકરની મૂર્તિ મળ્યાનો દાવો થઈ રહ્યો છે. હવે જોઈ રહ્યું કે આ સમગ્ર મામલે આગળ આ તપાસ કઈ જગ્યા વળાંક લે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. આગળ